તો ટેટ પાસ ઉમેદવારના આંદોલનને લઈને સરકાર અત્યારે એક્શન મોડમાં આવી છે। ટેટ પાસ ઉમેદવારોને લઈને અત્યારે આ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ટેટ પાસ ને લઈને આ મહત્વના સમાચાર। મુખ્યમંત્રીએ શિક્ષકોની ભરતીને લઈને બોલાવી છે મહત્વપૂર્ણ બેઠક। તો ટેટ તો સંવાદદાતા હિરેન આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિરેન, આ સમાચારને લઈને શું છે વધુ વિગતો? વિની 2 દિવસથી ગાંધીનગરની અંદર ટેટ અને ટાટ પાસ ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતીને લઈ અને આંદોલન કરી રહ્યા છે। આંદોલનનું કારણ પણ એ છે કે સરકારે તેમને આશ્વાસન આપ્યું હતું, વચન આપ્યું હતું કે 15 જૂન સુધીમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા શરૂ થઈ જશે, પરંતુ એ પ્રક્રિયા શરૂ ના થતા અંતે આ ઉમેદવારોએ આંદોલનનો રસ્તો અપનાવ્યો હતો। ગઈકાલે ગાંધીનગરના વિવિધ સ્થળોએ એકત્રિત થઈ અને પ્રદર્શન કર્યું હતું। ત્યારબાદ આજે કેટલાક ઉમેદવારો છે સ્વર્ણિમ સંકુલ 1 કે જ્યાં શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી બેસે છે ત્યાં સુધી પહોંચ્યા હતા। શિક્ષણ મંત્રીએ તેમને મળવાનો સમય ના આપતા અંતે અહીંયા પણ તેમણે પ્રદર્શન કર્યું હતું। આ સમગ્ર મામલાને જોઈ મુખ્યમંત્રીએ તાત્કાલિક અત્યારે બેઠક બોલાવી છે। શિક્ષણ વિભાગના શિક્ષણ સચિવ સહિતના જે અધિકારીઓ છે અધિકારીઓની બેઠક બોલાવી છે અને આ બેઠકમાં ખાસ મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા પણ હાજર છે। હસમુખ અઢિયા એ વ્યક્તિ છે કે ડેપ્યુટેશન ઉપર દિલ્હી ગયા એ પહેલા શિક્ષણ સચિવની જવાબદારી તેઓ ગુજરાતમાં નિભાવી ચૂક્યા છે। તેમણે અધિકારીઓને કેટલી જગ્યાઓ ખાલી છે, આગામી સમયમાં શિક્ષકોની કેટલી જગ્યા ખાલી પડવાની છે। અત્યારે સમયનો અભાવ છે એટલે તમને અટકાવવામાં આવશે।